બાળકો, આજે આપણે ઇતિહાસ વિષયમાં પાઠ ચોથો વૈદિક સંસ્કૃતિની શરૂઆત કરીએ. બાળકો, વૈદિક સંસ્કૃતિ એટલે કે પ્રાચીન સંસ્કૃતિ. તો આજે આપણે વૈદિક સંસ્કૃતિ વિશે માહિતી મેળવશું. પહેલું, વેદબાણમય સાહિત્ય. વેદબાણમય સાહિત્ય આપેલા પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે કે વૈદિક સંસ્કૃતના વેદને આપણું સૌથી પ્રાચીન સાહિત્ય માનવામાં આવે છે. બાળકો, વૈદિક સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ છે. તેના વિશે આપણે માહિતી મેળવશું. પહેલું, વૈદિક વાદ્મય સાહિત્ય. વૈદિક વાદ્મય આધારિત સંસ્કૃતિ એટલે કે વૈદિક સંસ્કૃતિ જે આપેલા પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. એમાં વેદનું ચિત્ર છે. વેદને આપણું સૌથી પ્રાચીન સાહિત્ય માનવામાં આવે છે. વેદોની નિર્મિતિ અનેક ઋષિઓએ કરી છે. વેદોના કેટલાક સુકતો સ્ત્રીઓએ પણ સ્ફુર્યા છે. વૈદિક વાદ્મય ભાષા સંસ્કૃત હતી. એટલે કે પહેલાંના સમયમાં સંસ્કૃત ભાષામાં લખાણ લખવામાં આવતું હતું. વૈદિક વાદ્મય અત્યંત સમૃદ્ધ છે. ઋગ્વેદને તેમાંનો મૂળ ગ્રંથ માનવામાં આવે છે. તે કાવ્ય રૂપ છે. ઋગ્વેદ સહિત યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એમ 4 વેદો છે જે આપેલા બીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આ 4 વેદોને ગ્રંથોના સંહિતા કહેવાય છે. એટલે કે આ 4 વેદ એક ગ્રંથમાં લખેલો છે. વેદ એટલે જાણવું. તેમાંથી વેદ સંજ્ઞા તૈયાર થઈ તેનો અર્થ જ્ઞાન થાય છે. મૌખિક પઠનના આધારે વેદોનું જતન કરવામાં આવ્યું છે. વેદોને શ્રુતિ પણ કહેવાય છે. બાળકો, હવે આપણે 4 વેદોમાંથી સૌથી પહેલો વેદ ઋગ્વેદ સંહિતા વિશે માહિતી મેળવશું. ઋચાઓમાંથી બનેલો વેદ એટલે કે ઋગ્વેદ જે આપેલા પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. ઋચા એટલે કે સ્તુતિ કરવા માટે રચાયેલું પદ. અનેક ઋચાઓ એકત્ર ગૂંથાઈને કોઈ દેવતાની સ્તુતિ કરવા માટે બનાવેલા કાવ્યને સૂક્તા કહેવાય છે. ઋગ્વેદ સંહિતામાં વિવિધ દેવતાઓની સ્તુતિ કરનારા સૂક્તો હોય છે. એટલે કે બાળકો, આપણે ભગવાનને યાદ માટે એક કવિતા ગાઈએ છે જે ઋગ્વેદ સંહિતામાં દર્શાવવામાં આવી છે. ત્યાર પછી બીજો વેદ છે યજુર્વેદ સંહિતા. યજુર્વેદ સંહિતામાં યજ્ઞમાં બોલવામાં આવેલા મંત્રો છે જે આપેલા બીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. યજ્ઞવિધિમાં કયા મંત્રોનું ઉચ્ચારણ કરવાનો અને કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આ સંહિતામાં છે. વદમાં મંત્ર અને તે મંત્રોને સ્પષ્ટીકરણ ગદ્યમાં આપેલા છે એવી આ સંહિતાની રચના છે. એટલે કે આ વેદમાં પદ એટલે કે કવિતામાં મંત્રનું ઉચ્ચારણ થાય છે અને તેનું સ્પષ્ટીકરણ ગદ્ય એટલે કે પાઠ દ્વારા થાય છે. હવે આપણે વૈદિક વાડ્મય સાહિત્યનો ત્રીજો પ્રકાર સામવેદ સંહિતા વિશે માહિતી મેળવશું. કેટલીક યજ્ઞવિધિના સમયે સૂર અને તાલના મંત્રોમાં ગાન કરવામાં આવે છે. તે ગાન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન સામવેદ સંહિતામાં કરેલું છે. ભારતીય સંગીતની નિર્મિતિમાં સામવેદનું બહુ મોટું યોગદાન છે. જેમ કે ભારતીય સંગીતના વાદો આપેલા પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યા છે. સિતાર, વાદન વગેરે. બાળકો, હવે આપણે વૈદિક વાડ્મય સાહિત્યનો ચોથો પ્રકાર અથર્વવેદ સંહિતા વિશે
માહિતી મેળવશું. અર્થવેદની સંહિતાની અથર્વ ઋષિના નામ આપવામાં આવ્યું છે. અથર્વવેદમાં રોજિંદા જીવનની અનેક બાબતોનું મહત્વ આપેલું જોવા મળે છે. જીવનમાં આવનારા સંકટો પર દુઃખો પર કરવાનો ઉપાય જે આપેલા પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યા છે. તેવી રીતે અનેક ઔષધિ વનસ્પતિની માહિતી પણ તેમાં આપેલી છે, જે આપેલા બીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. રાજાએ રાજ્ય કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન પણ તેમાં આપવામાં આવ્યું છે. એટલે કે બાળકો, 4 વેદોની રચના પછી બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યકો, ઉપનિષદોની રચના કરવામાં આવી, તેનો પણ આપણે સમાવેશ વેદવાડ્મયમાં કરવામાં આવે છે. પહેલું છે બ્રાહ્મણ ગ્રંથ. યજ્ઞવિધિમાં વેદોનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવનારા ગ્રંથને બ્રાહ્મણ ગ્રંથ કહેવાય છે, જે આપેલા પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. પ્રત્યેક વેદને સ્વતંત્ર બ્રાહ્મણ ગ્રંથ છે. આરણ્યકો એટલે કે જંગલો. આરણ્યકોમાં જઈને એકાગ્રચિત્તે કરેલા ચિંતન આરણ્યક ગ્રંથોમાં દર્શાવેલા છે, જે આપેલા બીજા ચિત્રમાં દર્શાવેલા છે. યજ્ઞવિધિ પૂરી થતાં સુધીમાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં તેની સાવચેતી તેમાં લીધેલી દેખાય છે. બાળકો, હવે આપણે ઉપનિષદો વિશે માહિતી મેળવશું. ઉપનિષદ એટલે કે ગુરુ પાસે બેસીને મેળવેલું જ્ઞાન. એટલે કે બાળકો, વૈદિક સમયમાં બાળકો ઋષિમુનિના આશ્રમમાં જઈને જ્ઞાન મેળવતા હતા. જન્મ મૃત્યુ જેવી ઘટનાઓ વિશે આપણા મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તે પ્રશ્નોના સરળતાથી મળતા નથી. આવા ગહન પ્રશ્નો ઉપર ઉપનિષદોમાં ચર્ચા કરવામાં આવી છે. 4 વેદ જે આપેલા બીજા ચિત્રમાં પહેલા સ્થાને છે. બ્રાહ્મણ ગ્રંથ જે ત્રીજા ચિત્રમાં દેખાય છે. આરણ્યકો જે આપેલા ચોથા ચિત્રમાં દેખાય છે. અને ઉપનિષદો જે આપેલા 5મા ચિત્રમાં દેખાય છે. તેમની રચના લગભગ 1500 વર્ષના સમયે લાગી ગયો. તે સમયગાળામાં વેદકાલીન સંસ્કૃતિમાં અનેક પરિવર્તન થતું ગયું. તે પરિવર્તનને અને વેદકાલીન લોકજીવનનો અભ્યાસ કરવા માટે વૈદિક વાડ્મય મહત્વનું સાધન છે. બાળકો, હવે આપણે વૈદિક સમયની કુટુંબ વ્યવસ્થા વિશે માહિતી મેળવશું. કુટુંબ વ્યવસ્થા દૈનંદિન જીવન. વેદકાળમાં સંયુક્ત કુટુંબ પદ્ધતિ હતી. સંયુક્ત કુટુંબ પદ્ધતિ એટલે કે માતા પિતા, દાદા દાદી બધા એક જ ઘરમાં રહેતા હોય છે, તેને સંયુક્ત કુટુંબ પદ્ધતિ કહેવાય છે. કુટુંબનો કર્તા હતો પુરુષ. પુરુષ એ ઘરનો પ્રમુખ હતો, એટલે કે ગૃહપતિ હતો, જે આપેલા પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. ગૃહપતિના પરિવારમાં તેના વૃદ્ધ માતા પિતા, તેનો નાનો ભાઈ અને તે ભાઈના પરિવાર, તેમની પત્ની અને બાળકો, તેના બાળકોનો પરિવાર એમ દરેકનો સમાવેશ થતો. આ કુટુંબ વ્યવસ્થા પુરુષ પ્રાધાન્ય હતી. એટલે કે ઘરમાં પુરુષ કે એ પ્રમાણે જ ચાલતું હતું. શરૂઆતના સમયમાં લોપમુદ્રા જે આપેલા બીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. ગાંગી જે આપેલા ત્રીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. મૈત્રેણી જે આપેલા ચોથા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે, જેવી કેટલીક વિદ્વાન સ્ત્રીઓ વિદુષી ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં જોવા મળે
છે. એટલે કે આ સમયમાં પણ સ્ત્રીઓ વિદ્વાન જાણકાર હતી, પરંતુ ધીમે ધીમે સ્ત્રીઓ ઉપરના બંધનો વધતા ગયા. તેમનું સ્થાન કુટુંબમાં અને સમાજમાં વધારેમાં વધારે ચુપ્ત ગૌણ થતું ગયું. બાળકો હવે આપણે વેદકાલીન લોકોના ઘરો વિશે માહિતી મેળવશું. વેદકાલીન ઘરો માટીના અથવા ચાણાના હતા, જે આપેલા પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. ઘાસ અથવા વેલાની જાડી જાડી ટુટ્ટીઓ ગૂંથીને તેના ઉપર છાણમાંથી લીપીને બનાવેલી ભીત એટલે કે ગારની ભીત. આ ઘરોની જમીન છાણ માટીથી લીપેલી હોય છે. ઘર માટે તેઓ ગૃહ અથવા શાળા શબ્દ વાપરતા હતા. બાળકો હવે આપણે વેદકાલીન લોકોના ખોરાક વિશે માહિતી મેળવશું. વેદકાલીન લોકોના ખોરાકમાં મુખ્યત્વે ઘઉં, જે આપેલા પહેલા ચિત્રમાં, જવ, જે આપેલા બીજા ચિત્રમાં, અને ચોખા, જે આપેલા ત્રીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે, જેવા તૃણધાન્યોનો સમાવેશ થતો હતો. તેમાંથી તેઓ વિવિધ પ્રકાર પદાર્થ બનાવતા હતા. વૈદિક વાડમય એટલે કે ઘઉં, ગોધમ, વિહી જેવા શબ્દો જોવા મળે છે. યવ એટલે કે સાતું, બાલી. ગોધમ એટલે ઘઉં. વિહી એટલે ચોખા. દૂધ, દહીં, માખણ, ઘી, મધ જેવા પદાર્થો તેમને પસંદ હતા. અડદ, મૈસૂર અને તલ જેવા માંસનો પણ તેમનો આહારમાં સમાવેશ થતો હતો. લોકો હવે આપણે વેદકાલીન લોકોના પહેરવેશ વિશે માહિતી મેળવશું. વેદકાલીન લોકો ઊન અને સુતરાઉ કાપડ પહેરતા હતા, જે આપેલા પહેલા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. વાલ્કલ એટલે કે ઝાડની છાલમાંથી બનાવેલા કપડાં પણ પહેરતા હતા. તેમજ પ્રાણીઓની ચામડીનો ઉપયોગ પણ વસ્ત્ર તરીકે કરવામાં આવતો. સ્ત્રીઓ અને પુરુષો ફૂલોની માળા, જુદા જુદા પ્રકારના મોતીઓની માળા, સોનાના દાગીના વાપરતા હતા. નિક્સ નામની ગળાના દાગીનો વિશેષ લોકપ્રિય હતો. તેનો ઉપયોગ વસ્તુની ખરીદી વેચાણ માટે થતો હતો, એટલે કે પૈસા તરીકે નિક્સ ધાતુનો ઉપયોગ થતો હતો. ગાયન, વાદન, નૃત્ય, સોગઠાબાજીની રમત, રથની સ્પર્ધા અને શિકાર તેમના મનોરંજનના સાધનો હતા, જે આપેલા બીજા ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. વીણા, સતતંતુ એટલે કે તંતુ, વાઘ, ઝાંઝ, કાંસાની જોડ અને શંખ તેમના મુખ્ય વાઘો હતા. ડમરૂ અને મુદક જેવા તાલવાઘો પણ તેઓ વાપરતા હતા. બાળકો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નનો હલ કરીએ. પ્રશ્ન પહેલો, સાચું કે ખોટું તે ઓળખો. પહેલું, યજ્ઞમાં બોલાતા મંત્ર ઋગ્વેદ. જવાબ પહેલો ખોટું. બીજું, અથર્વ ઋષિનું નામ આપેલો વેદ અથર્વવેદ. જવાબ બીજો સાચું. ત્રીજું, યજ્ઞવિધિ સમયે મંત્રગાન કરવાનું માર્ગદર્શન આપતો વેદ સામવેદ. જવાબ ત્રીજો આવશે સાચું. પ્રશ્ન બીજો, એક શબ્દમાં ઉત્તર લખો. પહેલું, વૈદિક વાડ્મયની ભાષા સંસ્કૃત. બીજું, વિદ એટલે જાણવું. ત્રીજું, ગોધુમ એટલે ઘઉં. ચોથું, ઘરનો પ્રમુખ એટલે ગૃહ. પ્રશ્ન ત્રીજો, નામ લખો. પહેલું, તમે જાણતા હોય તે વાઘો, પિયાનો, ગિટાર. બીજું,
હાલની સ્ત્રીઓના ઓછામાં ઓછા 2 દાગીના, ચેન, બુટ્ટી. ત્રીજું, હાલના મનોરંજનના સાધનો મોબાઈલ, ટીવી.